લીમોરા શહેરમાં જળ પ્રલયની સ્થિતિનું નિર્માણ થયું છે। કાવેરી અને અંબિકા નદીએ વિનાશ વેરતા 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો અને 12 કલાક સુધી શહેર જાણે થંભી ગયું હતું। પૂર ઉતર્યા બાદ આરોગ્ય અને સફાઈની ચિંતા નગરપાલિકાને સતાવી રહી છે। નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને અંબિકા નદીએ લીમોરા શહેરને વધતી જળ સપાટીને કારણે જાણે ઘેરી લીધું હોય તેમ બંને બાજુથી પાણીમાં તરબોળ કરી દીધા હતા। 28 ફૂટ ભયજનક સપાટી ધરાવતી અંબિકા નદી 32 ફૂટ પર પહોંચી ગઈ હતી, જેને લઈ બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા। કાવેરી નદી 18 ફૂટ વજન સપાટી ધરાવે છે, પણ સપાટી વટાવી જતા દેસરા વિસ્તારમાં પાણી ભરાયા હતા। કાવેરી અને અંબિકાના પૂરના કારણે લગભગ 50,000થી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા હતા। 2,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। પાણી ઉતરી ગયા બાદ હવે વહીવટી તંત્રની અગ્નિ પરીક્ષા શરૂ થઈ છે। શેરીઓને મહોલ્લાઓમાં ગંદકીનું સામ્રાજ્ય હટાવવા અને રોગચાળો ન ફેલાય તે ધ્યાનમાં રાખીને લીમોરા નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે। લીમોરા શહેરના પૂરના કારણે અંબિકા અને કાવેરી નદીની કાંઠાના ગામોમાં એક સપ્તાહ સુધી મેડિકલ ટીમોએ અભિયાન શરૂ કર્યું છે, જેમાં ક્લોરિનેશનથી માંડીને વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્યની તપાસ કરવા માટે આરોગ્ય રથ ફેરવવાનું નક્કી કરવામાં આવ્યું છે। 12 જેટલી ટીમોએ 50થી વધુ આરોગ્ય કર્મચારીઓ કામ લાગ્યા છે। સફાઈ માટે 40 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેમાં 200થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે। લીમોરા શહેરમાં 18 કલાક જેટલા સમય પૂર રહ્યું હતું, જેમાં અસરગ્રસ્તોને વિવિધ સ્થળે રાખવામાં આવ્યા હતા। કાવેરી અને અંબિકાના પૂરના કારણે વાગરેજ, ભાઠા, કલમઠા, કલવાચ, દેવસર, નાંદરખા અને કાવેરી તથા અંબિકા નદીના કાંઠાના 20થી વધુ ગામોને અસર થઈ હતી। ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે શાકભાજી પાકોને મોટા પાયે નુકસાન થયું હતું, જેના માટે ટીમો બનાવીને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। મલંગેબ કોલિયા, માજી વિરોધ પક્ષના નેતા, અત્યારે આ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે અને એના હવે પછી નગરપાલિકા દ્વારા સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે। RBSKY મેડિકલ યુનિટો આવી ગઈ છે, એ લોકો દવા અને એ કરે છે, જેમાં જ નગરપાલિકા દ્વારા હવે દવાનો છંટકાવ કરવામાં આવશે અને સફાઈ કરવામાં આવશે। અને થોડી માણસોની ઘટ છે ને વિસ્તાર મોટો છે એટલે થોડી વાર લાગે એ સંભાવના છે। હા, મારું નામ ડૉક્ટર રાજેન્દ્ર એમ ગઢવી છે। હું અહીં બીલીમોરા મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમે જ્યારના પાણી ભરાયા બીલીમોરામાં છેલ્લા 2 દિવસમાં, તેમાં અફેક્ટેડ વિસ્તારમાં અમારી આરોગ્યલક્ષી તમામ કામગીરી કાર્યરત કરેલી છે। તેમાં અમે કુલ 12 ટીમો અને દરેકમાં 2-2 માણસ એમ કરીને 24 માણસોની કામગીરી કરશે। તદુપરાંત 2 ધન્વંતરી રથ, એક દેસરા કુંભારવાડમાં હાલ કાર્યરત છે અને આ બાજુ ધોબી તલાવ વિસ્તારમાં પણ કાર્યરત છે। અને દરેક જગ્યાએ એન્ટી લાર્વા એક્ટિવિટી અને આરોગ્યલક્ષી તમામ મેલેરિયા સ્લાઇડ લેવી, કેમિફોસ એક્ટિવિટી, આ બધી કામગીરી કાર્યરત કરેલી છે। અને આ દરેક જણ ટીમ કમસે કમ 6 દિવસ જેટલું આ ટોટલી એરિયા કવર કરશે। અમારા ત્યાં આગળ અત્યારે અફેક્ટેડ વિસ્તારમાં ગણવા જઈએ તો વણકરવાડ, ધોબી તલાવ, માછીવાડ એરિયા, કુંભારવાડ, દેસરા, આ બધા અફેક્ટેડ એરિયા છે। તેની વસ્તી ગણતરી કરીએ તો કમસે કમ 5,000થી 6,000 વસ્તી અફેક્ટેડ થયેલી હતી અને તે દરેકના વિસ્તારોમાં જઈને જ્યાં જ્યાં પાણી ભરાયા છે એ સિવાય પણ જેટલી પણ આરોગ્યલક્ષી બધી જ કામગીરી અહીંયા કાર્યરત કરવામાં આવશે।